નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વિદ્યાનંદ સ્વામી રચિત શ્લોકનો સ્વાધ્યાય આપણે પૂરો કરી રહ્યા છીએ. મુનિવર પદ્મપ્રભ મલધારી દેવે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને 18 દોષ નથી એ વાત પછીથી એના સમર્થનમાં 2 શ્લોક કયા. એમાં આ બીજો શ્લોક શ્રી વિદ્યાનંદ સ્વામીએ કહ્યો અને એનો અર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના મહદઅંશ આપણે પૂરા કર્યા છે. મૂળ શ્લોકમાં એ વાત આવી કે ઇષ્ટફળની સિદ્ધિનો ઉપાય એટલે કે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સુબોધ છે. સુબોધ કહો કે સમ્યક જ્ઞાન કહો. ઇષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે અને એ સુબોધ સુશાસ્ત્રથી થાય છે. સુબોધ કે સમ્યક જ્ઞાન સુશાસ્ત્રથી થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે. સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે. માટે તેમના પ્રસાદને લીધે એટલે કે આ આપ્ત પુરુષના પ્રસાદને લીધે એટલે કે પ્રભુના આવા પ્રસાદને લીધે શું પ્રસાદ છે કે એમની વાણીમાંથી આ શાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે. તો એવા આપના પ્રસાદને લીધે મુક્તિની પ્રાપ્તિ થાય છે. કેમ કે એમ કહ્યું ને કે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સુબોધ છે અને એ સુબોધ સુશાસ્ત્રથી થાય છે અને એ સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે એટલે કે આપની વાણીમાંથી થાય છે. એટલે એવા આપ્ત પુરુષ જ્ઞાની જનો દ્વારા બુદ્ધજનો દ્વારા પૂજવા યોગ્ય છે. મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે પોતાને જે અંદરમાં પડ્યું છે જે પ્રાપ્ત છે એની પ્રગટતા થવી એટલે પ્રાપ્તની પ્રાપ્તિ. પોતાનું સ્વરૂપ તો મુક્ત જ છે પણ એ તો શક્તિ અપેક્ષાએ મુક્ત સ્વરૂપ પડ્યું છે તો એની પ્રગટતા એની વ્યક્તતા એટલે પોતાને જે શુદ્ધ મુક્ત સ્વરૂપ છે એની પર્યાયમાં પ્રાપ્તિ એની પ્રગટતા એની વ્યક્તતા. એવી વ્યક્તતા થવાનું કારણ શું કે તો કે સુબોધ એટલે કે સમ્યક જ્ઞાન છે અને આવું સમ્યક જ્ઞાન એ સુશાસ્ત્રથી થાય છે અને એ સુશાસ્ત્ર દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ પામે છે. એટલે એ રીતે દિનેશ્વર ભગવાન એ જ્ઞાની પુરુષો દ્વારા બુદ્ધજનો દ્વારા પૂજનીય છે. મુક્તિ સર્વજ્ઞ દેવની આ રીતે કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે. કેમ કે કરેલા ઉપકારને સાધુ પુરુષો સજ્જનો ભૂલતા નથી. આપણે એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. બાકી રહેલ વિસ્તાર આજે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 91માં પાના ઉપર છેલ્લો પેરેગ્રાફ આપણે કર્યો છે એનું સહેજ પુનરાવર્તન કરીએ એટલે અનુસંધાન મળે. અહીંયા છેલ્લે એમ વાત આવી કે
ભગવાનની વાણી એવી હોય છે કે એ વાણીમાંથી જ આવા સુશાસ્ત્રની ઉત્પત્તિ હોય, એટલે કે એવું જ્ઞાન ઉત્પન્ન થવામાં, એવા શાસ્ત્ર ઉત્પન્ન થવામાં ભગવાનની જ વાણી હોય, એ જ નિમિત્ત હોય. અને હવે એમાં ભગવાનની વાણી એમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ભગવાન વાણીના કર્તા છે? ભગવાનની વાણી એમ કહ્યું એટલે? અને એનો ઉત્તર આપતા ગુરુદેવે સમજાવ્યું કે ના, પણ અહીં નૈમિતિક સંબંધની વાત છે એટલે આમ કહ્યું છે. બાકી ભગવાનની વાણી જે કહીએ છીએ, વાણી તો વાણીના કારણે નીકળે છે, અને વાણીની પર્યાય તો વાણીથી જ છે. વાણીની પર્યાય એના ષટકારકો એના પોતાના છે, એ પ્રભુના શરીરમાંથી નીકળે છે. પ્રભુના હોઠ પણ હાલતા નથી, પ્રભુને ઈચ્છા પણ નથી. એ શરીરથી પ્રભુ તો પોતે જુદા પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. એ શરીરથી જુદા, અને છતાં એ શરીરમાંથી એ વાણી નીકળે છે, ઓમકાર ધ્વનિ નીકળે છે, દિવ્ય ધ્વનિ પ્રગટ થાય છે. એમાં ભગવાનનું કાંઈ કર્તવ્ય નથી. પણ એવી ઓમકાર ધ્વનિ, એવી વાણીમાં સર્વજ્ઞ દેવ જ નિમિત્ત હોય છે, અને સમ્યક જ્ઞાન પામનારને એવી વાણી જ નિમિત્ત હોય છે. આ વાત આપણે ગઈ વખતે સ્વાધ્યાયમાં કરી. સમ્યક જ્ઞાન પામનારને એવી વાણી જ નિમિત્ત હોય છે. એ પછી શાસ્ત્ર દ્વારા એવી વાણી પ્રાપ્ત થાય, કે એ વાણી સાક્ષાત સમુસરણમાં બેસવાથી પ્રાપ્ત થાય, કે પછી ગુરુ દ્વારા એ વાણી પ્રાપ્ત થાય. પણ છેવટે એ વાણી સમ્યક જ્ઞાનમાં નિમિત્ત છે. જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એને એ વાણી નિમિત્ત હોય છે. હવે આગળ 92મા પાના પર કહે છે કે મુક્તિ સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે. એટલે કે જેને આત્માના ભાન થયા છે તે ધર્મી પુરુષ, જેને આત્માનું ભાન થયું છે તે ધર્મી પુરુષ ભગવાન સર્વજ્ઞ દેવને પૂજનીય માને છે, પૂજવા લાયક માને છે. એને એવો ભગવાન પ્રત્યે પૂજાનો ભાવ આવે છે. અને આ વ્યવહાર છે. એ ધર્મી પુરુષ, જ્ઞાની પુરુષ એ જાણે છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે એ જાણે છે કે આ પ્રભુની પૂજાનો ભાવ આવ્યો છે તે શુભ ભાવ છે. એમ એ જાણે પણ છે. એ પણ જાણે છે કે આ શુભ ભાવ છે તે ધર્મ નથી, પણ એ પુણ્યબંધનું કારણ છે. એ પણ જાણે છે, છતાંય એને એવો શુભ ભાવ આવે છે. બધા જ જ્ઞાની પુરુષોને શુભ ભાવ આવે છે, સ્તુતિના ભાવ આવે છે, પ્રભુની સ્તુતિ કરવાના ભાવ આવે છે, પ્રભુની પૂજા કરવાના ભાવ આવે છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી એવા જ ભાવ આવે છે. પોતે પોતાના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ધ્યાનમાં રહ્યા નથી, તો એ વખતે બહારમાં છે તો એમને શુભ ભાવ આવે છે. અને એ શુભ ભાવમાં એમને પ્રભુ પૂજવા યોગ્ય છે, સર્વજ્ઞ દેવ પૂજવા લાયક છે, એવી માન્યતા હોય છે. દેવ ગુરુ શાસ્ત્ર, દેવ ગુરુ અને શાસ્ત્ર પ્રત્યેનો અહોભાવ અને એ જ પ્રમાણે એની શ્રદ્ધા, આવું જ્ઞાની પુરુષોને પણ હોય છે. કેમ કે એ વ્યવહાર સંકિત છે. જેમને નિશ્ચય સંકિત છે એમને આવું વ્યવહાર સંકિત પણ હોય છે, અને પ્રભુને એ જેમ છે તેમ જાણે છે. એટલે આવો વ્યવહાર છે. અહીંયા કહ્યું છે ને કે આવો વ્યવહાર છે. આ બે શબ્દમાં ઘણી વાત સમાય છે. આ પાના પર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે મુક્તિ સર્વજ્ઞની કૃપાનું ફળ છે. એમ કહ્યું ને, મુક્તિ સર્વજ્ઞની કૃપાનું ફળ છે. કહે છે કે એ તો શ્રી કુંદાચાર્ય દેવે સમયસાર ગાથા 5માં પણ એ રીતે કહ્યું છે ને કે અમારા ગુરુએ અનુગ્રહ કરીને અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે. હવે ગુરુદેવ કહે છે કે ભાઈ એ રીતે એવો વ્યવહાર હોય છે.
કુંકુંદાચાર્ય ભગવાન પણ જયારે આમ કહેતા હોય કે અમારા ગુરુએ અનુગ્રહ કરીને અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે, જેમણે દ્રવ્યાનુયોગના સર્વશ્રેષ્ઠ ગ્રંથની રચના કરી, સમયસારની રચના કરી અને બીજા એવા દ્રવ્યાનુયોગના ગ્રંથ લખ્યા, પ્રવચનસાર, નિયમસાર, અષ્ટપાહુ અને પંચાસ્તિકાય એમ 5 પરમાગમની રચના કરી, એવા મહાપુરુષ પણ આમ કહે છે. કેમ કે એવો વ્યવહાર છે. ભગવાન, તું શુદ્ધ છો, બુદ્ધ છો, રાગ રહિત છો, પ્રભુ છો, એમ અમને દેવ ગુરુએ કૃપા કરીને અમારા નિધાનરૂપ શુદ્ધ આત્મા બતાવ્યો છે અને એમની કૃપાના ફળ રૂપે અમને અમારો નિજ વૈભવ પ્રગટ્યો છે, એમ ત્યાં કહ્યું છે ને. શું કહ્યું છે? કે એ ગુરુ કૃપાએ અમને પ્રગટ થયો છે. હવે પોતે જ કહે છે કે પોતાના સ્વરૂપની સન્મુખ થતા ધ્રુવનું લક્ષ કરતા એવા નિર્મળ પરિણામ થાય છે. એ વાત તો કુંકુંદાચાર્ય ભગવાન પોતે જ કહે છે. અને તે છતાંય એમને પણ આવો શુભભાવ હોય છે, ગુરુ પ્રત્યે વ્યવહાર એવો હોય છે. એટલે કહે છે કે અમારા ગુરુએ અનુગ્રહ કરીને અમને શુદ્ધ આત્માનો ઉપદેશ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ભગવાન, તું શુદ્ધ છો, બુદ્ધ છો, રાગ રહિત છો, પ્રભુ છો, એમ અમને દેવ ગુરુએ કૃપા કરીને અમારા નિધાનરૂપ શુદ્ધાત્મા બતાવ્યો છે અને એમની કૃપાના ફળ રૂપે અમને અમારો નિજ વૈભવ પ્રગટ્યો છે, એવી વાત ત્યાં કરી છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાને પણ આવી વાત કરી છે. અષ્ટપાવડમાં પણ એક ગાથામાં એ રીતે વાત કરી છે કે પ્રભુ સિદ્ધ ભગવાનને સંબોધીને કહ્યું છે કે પ્રભુ અમને મોક્ષ આપો, અમને મોક્ષ આપો, એવી વાત ત્યાં પણ એક ગાથામાં કરી છે. એ શું નથી જાણતા કે સિદ્ધ ભગવાન કાંઈ મોક્ષ આપવાના નથી, પણ છતાંય અંદરમાંથી એવો ભાવ આવે છે, એવો ભાવ આવે છે અને એ વ્યવહાર છે. એવો જ વ્યવહાર હોય, જ્ઞાનીને એવા જ વ્યવહાર હોય. જ્ઞાનીને તો નિર્માનતા હોય, ક્યાંય કોઈ અભિમાન હોતા જ નથી. અને એમાંય પ્રભુની વાત આવે, તીર્થંકર ભગવાનની વાત આવે, કેવડી ભગવાનની વાત આવે તો એમને તો ખૂબ નિર્માનતા હોય છે ને એમના પ્રત્યે ખૂબ અહોભાવ છે. આપણે બધા દ્રવ્ય પૂજા કલાક સુધી કરીએ અને જે ભાવ ન હોય એવો ભાવ એમને તો થોડી ક્ષણમાં આવી જાય છે. પ્રભુ પ્રત્યે એવો અહોભાવ હોય છે. પોતાની જે દશા, વર્તમાન દશા છે, એમાં એ અંતરમાં એમ માને છે કે અમે તો પ્રભુને કારણે જ છીએ, નહીંતર અમે શું હોત, આ પ્રભુએ જ બધું આપ્યું છે. કૃપાળુદેવે પણ એમ જ કહ્યું ને કે હું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધીન. એમ કરી અને એમણે પણ એમ જ કહ્યું ને, આત્માથી શું અધિક છે અને તે તો પ્રભુએ આપ્યો, વર્તું ચરણાધીન, એમ કરીને વાત જે કરી તો એ પણ એવો ભાવ છે. પ્રભુએ આપ્યું છે, પ્રભુએ આત્મા આપ્યો છે. એટલે આ એવો ભાવ છે, એવો વ્યવહાર હોય છે. અહીંયા આપણે વ્યવહારની વાત કરી રહ્યા છીએ. એટલે આ વાત અહીંયા કરી કે નિજ વૈભવ પ્રગટ્યો છે, એમ ત્યાં લીધું છે. ગુરુ કૃપાએ એને એવી વાત કરી છે. તો ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો, પણ નિજ દ્રવ્યને આશરે વૈભવ તો પ્રગટ્યો છે ને પ્રભુ? એવો વૈભવ એમને પ્રગટ્યો છે તો નિજ સ્વદ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, તો એના આશરે એવો નિજ વૈભવ પ્રગટ્યો છે ને. ગુરુદેવ કહે છે કે હા, એ પરમાર્થ છે. પરમાર્થે તો એમ જ છે, પણ પરમાર્થે એમ છે એવો જેને સ્વીકાર થયો છે, એવા નિશ્ચય સમ્યક્ત્વ સહિત એવા આત્મજ્ઞાની ને હંમેશા દેવગુરુ અને શાસ્ત્ર પ્રત્યે અહોભાવ, ભક્તિનો ભાવ, વિનયનો ભાવ, પૂજાનો ભાવ હોય જ છે. તે છે કે હા, એ પરમાર્થ છે, એમ જ છે. પણ ભાઈ આમાં આ બધો વ્યવહાર બતાવ્યો છે. દ્રવ્યને આશરે વૈભવ પ્રગટ્યો, તેમાં બહાર આવા જ નિમિત્ત હોય છે, એમ સિદ્ધ કરવા નિમિત્તથી એમ કહેવામાં આવ્યું છે. બીજું શું કહેવાય?
ગુરુદેવ પૂછે છે કે બીજું શું કહેવાય? અમારા છદ્મસ્ત ગુરુ પણ અંતર્મુખ લીન હતા, અંતર નિમગ્ન હતા, અને એ ગુરુએ કૃપા કરી અને અમને શુદ્ધ આત્મા આપ્યો, શુદ્ધ આત્મા બતાવ્યો. એમ વ્યવહારથી કહેવાય છે ને. એટલે આચાર્ય ભગવાને પણ એવી વાત ત્યાં કરી છે, સમયસારની ગાથામાં એવી વાત કરી છે. અને અહીંયા મુનિવર પણ એમ જ કહી રહ્યા છે. આ જે વાત ચાલી રહી છે એમાં પણ એમ જ કહ્યું ને કે આ મુક્તિ જે છે એ સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ છે. મુક્તિ છે તે સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞ દેવ છે તે જ્ઞાનીઓ વડે પૂજનીય છે, એવો અર્થ અહીંયા પણ કરવામાં આવ્યો છે ને. વિદ્યાનંદ સ્વામીએ જે શ્લોક કયો એના અર્થમાં મુનિવરે પણ એમ જ વાત કરી છે ને. મુક્તિ ફળના દાતા સર્વજ્ઞ પરમેશ્વર છે. હવે સિદ્ધાંતની રીતે જોઈએ તો સર્વજ્ઞ દેવ કોઈને મુક્તિ આપી શકતા જ નથી. પોતે મુક્ત સ્વરૂપ થયા છે, પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે. હવે એ બીજા તરફ લક્ષ પણ કરતા નથી, છતાં પણ એવો જ વ્યવહાર હોય છે. કુંકુંદાચાર્ય ભગવાને પણ આવો જ વ્યવહાર કર્યો છે, અને એવો વ્યવહાર હોય છે. કૃપાળુદેવે પણ એમ કહ્યું કે પ્રભુ આપે જ આત્મા તો આપ્યું. આવો વ્યવહાર હોય છે. છતાં અહીંયા ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો છે. અહીંયા એમ કહ્યું ને કે શુદ્ધ આત્મા આપ્યો, શુદ્ધ આત્મા બતાવ્યો. તો ફરીથી એક બીજો પ્રશ્ન કર્યો છે કે બસ શુદ્ધ આત્મા જ આપ્યો અથવા બતાવ્યો? ગુરુએ કૃપા કરીને અમને શુદ્ધ આત્મા આપ્યો, શુદ્ધ આત્મા બતાવ્યો એમ કહ્યું. એટલે પ્રશ્ન એવો કર્યો કે બસ શુદ્ધ આત્મા જ આપ્યો અથવા બતાવ્યો? ગુરુદેવ કહે છે કે બીજું ઘણું બધું કહ્યું છે, અને તેનો સાર આ કેવો છે કે ભગવાન તું શુદ્ધાત્મા છો, તેને પકડ ને ત્યાં લીન થા. આવી સૂક્ષ્મ વાત છે. કહે છે કે મુક્તિ સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી ભગવાન સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વડે પૂજવા યોગ્ય છે. કેમ કે પોતાની ઉપર કરેલા ઉપકારને સજ્જનો, સાધુ પુરુષો ભૂલતા નથી. ગુરુદેવ કહે છે કે જુઓ, ઉપકારની, અનુગ્રહની વાત આવી છે કે સજ્જન પુરુષો જેનાથી ઉપકાર થયો છે તેનો ઉપકાર ભૂલતા નથી. ઉપકાર ભૂલતા નથી એટલે એમને સદાય અંતરમાં એવું રહે જ છે કે પ્રભુનો ઉપકાર છે, એટલે પ્રભુ પ્રત્યે એવો ભાવ પણ આવે છે. બીજી વાત એ છે, સાચી વાત તો એ છે કે પ્રભુનો પુરુષાર્થ છે ને એને એ સમજ્યા છે. પ્રભુના પુરુષાર્થને એ જ્ઞાની પુરુષો જ સમજ્યા છે. પુરુષાર્થ તો અંતરમાં થવાનો છે. અંતરમાં સ્થિરતાનો પુરુષાર્થ પ્રભુએ જે રીતે કર્યો છે એ વાત જે અંતરમાં લીનતાનો પુરુષાર્થ કરી રહ્યા છે એને સમજાય છે. જે પોતાના સ્વરૂપને એકવાર સ્પર્શે છે એને સમજાય છે કે કેટલું અઘરું છે સ્વરૂપનો અનુભવ કરવો, સહાનુભૂતિ કરવી કેટલી અઘરી છે, કેવી એકાગ્રતા જોઈએ છે. એટલે એને સમજાય છે. એટલે પ્રભુ પ્રત્યે અહોભાવ તો અંદરમાંથી આવે છે. એટલે પ્રભુ પ્રત્યે પૂજાનો, વિનય, ભક્તિનો ભાવ, એવો ભાવ આવ્યા વગર રહેતો જ નથી. અને એવો ભાવ આવ્યો હોય એવા શુભ ભાવ વખતે એમ પણ કહી દે કે બસ એકમાત્ર અમારે તો પ્રભુની ભક્તિ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી, એમ પણ કહે. જ્ઞાની પુરુષો આવા વચનો પણ કહે. એવા ચરણાનુયોગના શાસ્ત્રની રચના પણ કરી નાખે. બસ પ્રભુની ભક્તિ એ જ માર્ગ છે. દયા, દાન, વ્રત, તપ આદિ સાવકે કરવા જોઈએ અને પ્રભુના શરણે જવું જોઈએ. આવી વાત પણ એમાં આવે. પણ એનો અર્થ એવો નથી થતો કે સિદ્ધાંત ખોટા પડે. સિદ્ધાંત શું છે? પોતાના સ્વરૂપની સન્મુક્તતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. કેમ એવા પરિણામ થાય છે? કેમ કે એનું કારણ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. એ કારણ પરમાત્મા અંદરમાં બિરાજે છે, એટલે એવું કાર્ય થાય છે. કારણ નિયમ અંદરમાં પડ્યું છે એટલે કાર્ય નિયમ પ્રગટ થાય છે.
એટલે એ વાત તો સિદ્ધાંતની વાત છે ને, એમ જ છે, નિશ્ચયથી તો એમ જ છે. એટલે એ વાત એ જાણે છે, છતાંય વ્યવહારમાં આવી વાત આવે છે. જો વ્યવહારમાં આવી વાત ના આવતી હોત તો ચરણાનુયોગના ગ્રંથ લખાયા જ ન હોત. ચરણાનુયોગના ગ્રંથો લખાયા જ ન હોત. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજવું જોઈએ. એકાંતે કોઈ વસ્તુ સમજાતી નથી, એકાંતે કોઈ વસ્તુને લેવી ન જોઈએ. જે વાત કરવામાં આવી હોય શાસ્ત્રમાં, ત્યાં એને કઈ અપેક્ષાથી કહેવામાં આવી છે એ સમજવું જોઈએ. એ સમજી અને પછી એનું જે રીતે છે તે રીતે આચરણ કરવું જોઈએ. અહીંયા કહે છે, ગુરુદેવ કહે છે કે ઉપકારને ભૂલતા નથી. સજ્જન પુરુષો જેમનો ઉપકાર એમની ઉપર થયો છે એને ભૂલતા નથી. આમ કહીને દેવનું બહુમાન કર્યું છે. ભગવાન આપ્ત સર્વજ્ઞ દેવ આવા જ હોય છે અને એ જ અમારા જ્ઞાનમાં નિમિત્ત છે. અમને જ્ઞાન થવામાં એ જ નિમિત્ત છે. અર્થાત એમની જે દિવ્ય વાણી છે તે વાણી જ જ્ઞાનમાં નિમિત્ત હોય છે. કઈ અજ્ઞાનીની વાણી નિમિત્ત હોતી નથી. આમ ભગવાનની ઓમકાર ધ્વનિનું નિમિત્તપણું અહીંયા દર્શાવ્યું છે, એવું નિમિત્તપણું અહીંયા સિદ્ધ કર્યું છે. ગુરુદેવ કહે છે કે આ નિયમસારનો જીવ અધિકાર છે. એમાં આ આત્માના હિત માટે માનવા લાયક ભગવાન આપ્તદેવ કેવા હોય તેનું આ વર્ણન છે. ધર્મી જીવ આવા દેવને વ્યવહારે દેવ માને છે. નિશ્ચયથી તો પોતાનો આત્મા છે તે જ પોતાનો દેવ છે અને પોતાની જ ભક્તિ, પોતાની સ્વરૂપની ભક્તિ, પોતાના સ્વરૂપની ભક્તિ એટલે કે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. કે છે કે ધર્મી જીવ આવા દેવને વ્યવહારે દેવ માને છે. તો જે જ્ઞાનથી મુક્તિ મળે તે જ્ઞાન જેના વચનથી થાય છે એવા આ આપ્ત પુરુષ, એવા આ દિનેશ્વર ભગવાન, એવા આ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એ જ્ઞાનીજનો તરીકે પૂજ્ય છે અને જ્ઞાનીજનો એમને દેવ તરીકે સ્વીકારે છે, તેમને વંદન કરે છે, એમની પૂજા કરે છે. તો આ રીતે આ બે શ્લોક પૂરા થયા. હવે મુનિવર આ છઠ્ઠી ગાથા પછી જે આ શ્લોક કયા ને એ બધા પછીથી એની એ પૂર્ણાવતિ કરતા, એટલે કે છઠ્ઠી ગાથાની ટીકા અને પૂર્ણ કરતા નિરાજ પદ્મપ્રભુમલધારી દેવ એક શ્લોક કહે છે અને એ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમનાથની સ્તુતિ કરે છે. આપણે છઠ્ઠી ગાથામાં પ્રભુને 18 પ્રકારના દોષ નથી એનું વર્ણન બરાબર સમજ્યા અને એમાં જે વાત આવી એના સમર્થનમાં બે શ્લોક મુનિરાજે કહ્યા અને એ પછીથી હવે એ શ્લોક તો મુનિરાજના ન હતા, પદ્મપ્રભુમલધારી દેવ એમના એ શ્લોક ન હતા, પણ હવે જે શ્લોક કહે છે આ કળશ 13મો એ મુનિરાજ કહે છે. એટલે આ રીતે એ છઠ્ઠી ગાથાની ટીકાને પૂર્ણ કરતા શ્લોક કહે છે અને એ શ્લોકની અંદર કહે છે મુનિરાજ નેમિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. પદ્મપ્રભુમલધારી દેવ શ્લોક દ્વારા સર્વજ્ઞ ભગવાન શ્રી નેમિનાથની સ્તુતિ કરે છે. 22મા તીર્થંકર. તો આપણે એ શ્લોક લઈએ. સતમખ સત પૂજ્ય રાજ્ય શોધરાજ્ય સ્મરતીર સુરનાથ રાષ્ટ્ર પૃષ્ઠાધ યુદ્ધ
પદનતવ નમાલી ભવ્ય પદ્માંશુમાલી દિશતુ સમનીશન્નો નેમિરાનંદ ભૂમિ. 13મા કળશના અર્થમાં અહીંયા કહે છે કે જે 100 ઇન્દ્રોથી પૂજ્ય છે, જે 100 ઇન્દ્રોથી પૂજ્ય છે, જેમનું સદબોધ રૂપી સમ્યક જ્ઞાન રૂપી રાજ્ય વિશાળ છે, જેમનું સદબોધ રૂપી એટલે સમ્યક જ્ઞાન રૂપી રાજ્ય વિશાળ છે, કામ વિજયી દેવોના જે નાથ છે, કામ વિજયી એટલે કે કામને જીતી લીધો છે, એટલે કે જે લોકાંતિક દેવ છે એમને દેવી હોતી જ નથી, એ બ્રહ્મચારી હોય છે. તો કે એવા દેવોના જે નાથ છે, કામ વિજયી એટલે લોકાંતિક દેવોના જે નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે, શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. નેમિનાથ ભગવાનની વાત છે ને, એ સમયમાં દ્વારિકામાં કૃષ્ણ ભગવાન હતા ને, કૃષ્ણ ભગવાનના એ નેમિનાથ ભગવાન પિતરાઈ ભાઈ થતા, પણ પ્રભુએ તો દીક્ષા અંગીકાર કરી અને પછી એ વિચરે છે તો એમના સમોસરણમાં જઈ અને શ્રી કૃષ્ણ ભગવાન એમને નમસ્કાર કરે છે. કહે છે કે શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. ભવ્ય કમળના જે સૂર્ય છે, ભવ્ય કમળ એટલે ભવ્ય જીવો રૂપી કમળ માટે જે સૂર્ય સમાન છે. કમળ સૂર્યપ્રકાશથી ખીલે છે, કમળ ખીલે છે એ સૂર્યપ્રકાશને કારણે ખીલે છે. એટલે આ ભવ્ય જીવો એમણે માટે એ સૂર્ય સમાન છે. આ જે ભવ્ય જીવો છે એમનું મુક્ત સ્વરૂપ ખીલી ઉઠે એ માટે એ જ્ઞાન દેનારા છે. એમના કારણે એમના જ્ઞાનને કારણે એ ભવ્ય જીવો પોતાની પૂર્ણ શુદ્ધ દશાને ખીલવે છે, પ્રગટ કરે છે. એટલે કહે છે કે ભવ્ય કમળના જે સૂર્ય છે, અર્થાત ભવ્ય જીવો એટલે ભવ્યો રૂપી કમળોને વિકસાવવામાં જે સૂર્ય સમાન છે, તે આનંદ ભૂમિ નેમિનાથ. આનંદ ભૂમિ નેમિનાથ એટલે આનંદના સ્થાન રૂપ નેમિનાથ ભગવાન અમને શાશ્વત સુખ આપો. એ સ્તુતિ કેવી સુંદર કરી છે. આનંદના સ્થાન રૂપ નેમિનાથ ભગવાન અમને શાશ્વત સુખ આપો. આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે. આ 13મો કળશ જે રીતે ગુરુદેવે સમજાવ્યો છે, બહુ સુંદર વાત કરી છે. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 93 ઉપર અહીંયા શ્લોક 13 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. હવે આ પ્રવચનની શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે આ જે કળશ લખ્યો છે, આ શ્લોક જે લખ્યો છે, તો એ શ્લોકના લખનારા મુનિરાજ છે એ બ્રહ્મચારી છે. એ બ્રહ્મચારી છે. મુનિરાજ પોતે બ્રહ્મચારી છે. અને એટલે તીર્થંકરોમાંથી નેમનાથ ભગવાનને યાદ કરીને વંદન કર્યા છે કે જેઓ બ્રહ્મચારી છે. 12મા વાસુપૂજ્ય સ્વામી, 19મા મલ્લીનાથ ભગવાન અને 22મા, 23મા અને 24મા કે નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન એ 5 બાળ બ્રહ્મચારી હતા. મહાવીર સ્વામી ભગવાનને શ્વેતાંબર પ્રમાણે એમ કહે છે કે એમના લગ્ન થયા હતા, પણ એમ નથી. દિગંબર પ્રમાણે એ પણ બ્રહ્મચારી હતા. આ 5 બ્રહ્મચારી હતા. ગુરુદેવે આ વાત પ્રવચનમાં કરી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે મુનિ પોતે બ્રહ્મચારી છે, એટલે તીર્થંકરોમાંથી ભગવાન નેમિનાથને યાદ કરી અને વંદન
કરે છે. અને એ વંદનની અંદર પણ પાછા લોકાંતિક દેવને લીધા છે કે જેવો બ્રહ્મચારી છે. સરસ મેળ કરે છે બધો. તો ગુરુદેવ કહે છે કે 24 તીર્થંકરોમાં 22માં શ્રી નેમિનાથ ભગવાન થયા છે. તેઓ બાળ બ્રહ્મચારી હતા. તેમને અહીં યાદ કરીને કહે છે, પ્રભુ આપ 100 ઇન્દ્રોથી પૂજ્ય છો. આપ 100 ઇન્દ્રોથી પૂજ્ય છો. જે 100 ઇન્દ્રોથી પૂજ્ય છે એવા નેમિનાથ ભગવાન. કયા 100 ઇન્દ્રો હોય છે? એ મનુષ્યના ઇન્દ્ર ચક્રવર્તી હોય છે, તિર્યકના ઇન્દ્ર એટલે સિંહ, દેવના ઇન્દ્ર હોય છે, એમાં પણ ભવનવાસીના ઇન્દ્ર, વ્યંત્રવાસીના, જ્યોતિષીના અને કલ્પવાસીના, એમ બધા મળીને 100 ઇન્દ્રો છે. અને બધા ઇન્દ્રો દ્વારા ભગવાન નેમિનાથ પૂજ્ય છે. હવે બધા ઇન્દ્રો દ્વારા ભગવાન પૂજ્ય છે એનો અર્થ શું થયો? જો ઇન્દ્રો પૂજતા હોય તો જેના એ ઇન્દ્ર છે એ બધા પણ એમને પૂજતા જ હોય ને. મનુષ્યના ઇન્દ્ર એમને પૂજતા હોય તો પછી મનુષ્ય પણ પૂજતા હોય, અને દેવના ઇન્દ્ર એમને પૂજતા હોય તો દેવો પણ પૂજતા હોય. એટલે કે છે કે 100 ઇન્દ્રો દ્વારા નેમિનાથ ભગવાન પૂજ્ય છે. એટલે સકળ જગતના જીવો દ્વારા પ્રભુ તો પૂજ્ય છે. વળી કહે છે, જેમનું સદબોધ રૂપી રાજ્ય વિશાળ છે. ભગવાનનું સમ્યક જ્ઞાન રૂપી રાજ્ય વિશાળ છે. સદબોધ રૂપી સમ્યક જ્ઞાન રૂપી રાજ્ય વિશાળ છે. કેવું છે? તો કે છે કે એવું રાજ્ય કે જેવું કોઈને હોતું નથી. જ્ઞાન રૂપી રાજ્યની વાત કરી છે. અને એ કેવું જ્ઞાન રૂપી સામ્રાજ્ય છે? તો કે એક સમયમાં લોકાલોકને જાણે એવું કે એમનું રાજ્ય વિશાળ છે. ચક્રવર્તીનું રાજ્ય તો 6 ખંડમાં જ છે, જ્યારે ભગવાનનું રાજ્ય તો 3 લોકમાં છે. 3 લોકમાં ભગવાનનું રાજ્ય છે. એટલે શું કે ભગવાન તો 3 લોકને જાણે છે. 3 લોકને જાણે છે. 3 લોકના બધા જ પદાર્થોને, એની બધી જ પર્યાયોને પ્રભુ એક સમયમાં યુક્ત જ જાણે છે. પ્રભુનું રાજ્ય તો 3 લોકને વિશે છે. કેમ કે એને જાણે છે, એનું જ્ઞાન એમને એક સમયમાં થઈ જાય છે. એટલે એ એમનું રાજ્ય કહ્યું. બુદ્ધદેવ કહે છે કે અમસ્તુવિન રાજ્ય કરનારો કરે છે શું? ખરેખર તો તે રાજ્યને જાણે છે. જે રાજા છે તે રાજ્યનું કરે છે શું? એ રાજ્યને જાણે છે. મિથ્યા માન્યતા કરે છે કે મારું છે, બાકી તો જાણે જ છે ને. બાકી જે રાજ્યની અંદર જે કંઈ થઈ રહ્યું છે એ તો એ કાંઈ કરતો નથી. પૂતગલના પરિણમન એને કારણે થાય છે. જીવોને જે ભાવ થાય છે એમને કારણે થાય છે. તેમાં રાજા રાજ્યમાં કરે છે શું? માત્ર એને જાણે છે રાજ્યને. બહુ સરસ અહીંયા તર્ક દ્વારા સમજાવ્યું છે કે આમે કોઈ પણ રાજ્યનો રાજા છે તે કરે છે શું? ખરેખર તો એ રાજ્યને જાણે છે. અને વળી પાછું એમ પણ જાણે કે આ મારું રાજ્ય છે. મફતમાં રાગ કરે છે. જ્યારે ભગવાન પણ એ જાણે છે, પણ એ રાગ નથી કરતા. ભગવાન તો 3 લોકને જાણે છે. પેલો તો એના રાજ્યને જાણે છે, જ્યારે ભગવાન તો 3 લોકને જાણે છે, પણ છતાંય ભગવાનને કઈ રાગ હોતો નથી. લોકને જાણે પણ પ્રભુને ક્યાં રાગ છે? છે કે આવા દેવ તે દેવ પરમાત્મા તરીકે પૂજવા લાયક છે. ભગવાન જ્ઞાન આનંદ સ્વરૂપ હું આત્મા છું એમ અંદરમાં ભાન થઈને જેને અતિન્દ્રિય આનંદનું વેદન વર્તે છે, તેને આવા સર્વદોષ રહિત અનંત પરમાત્મા દેવ તરીકે માનવા લાયક હોય છે. જેને સમ્યક દર્શન છે એને આવા પરમાત્મા દેવ તરીકે માનવા લાયક હોય છે. અને એવા સમ્યક દ્રષ્ટિ બીજાને કદીએ દેવ માનતા નથી. કેવળી ભગવાનને જ દેવ માને છે. આગળ કહે છે કે કામ વિજયી દેવોના જે નાથ છે, એમ કહ્યું ને અંદર છે ને, સ્મરતી રહો. શબ્દ છે ને, સ્મર એટલે કામ, ભોગ, અને તેના વિજયી
લોકાંતિક દેવ છે. તો એવા લોકાંતિક દેવ છે એમના નાથ છે. કોના માટે વાત કરી છે? આ નેમનાથ ભગવાનની વાત કરી છે. નેમનાથ ભગવાનની સ્તુતિમાં આ મુનિવરે આવી વાત કરી છે કે લોકાંતિક દેવના નાથ છે. અહીંયા સમજાવે છે કે જો ઉપર સૌધર્મ, ઐશાન, સાનતકુમાર અને મહેન્દ્ર, પછી પાંચમું બ્રહ્મ સ્વર્ગ છે. પાંચમું સ્વર્ગ બ્રહ્મ સ્વર્ગ. સૌધર્મ, ઐશાન, સાનતકુમાર અને મહેન્દ્ર એ ચાર, અને પછી પાંચમું બ્રહ્મ સ્વર્ગ છે, એ દેવલોક છે. આ પાંચમા દેવલોકમાં લોકાંતિક દેવો છે અને તે બધા લોકાંતિક દેવો બ્રહ્મચારી હોય છે તથા 8 સાગર પ્રમાણ તેમની આયુ સ્થિતિઓ છે. એટલે કે 8 સાગરોપમનું એમનું આયુષ્ય હોય છે. એક સાગરોપમની અંદર 10 ક્રોડાકોડી પલ્યોપમ જાય અને એક પલ્યોપમના અસંખ્યાત્મા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય. આ જે ચંદ્ર, સૂર્ય આદિ જ્યોતિષી દેવોના વિમાનો છે તેની પણ ઉપર પાંચમા સ્વર્ગમાં, પાંચમા દેવલોકમાં આ લોકાંતિક દેવો વસે છે અને એ બધા કામ વિજયી છે. એ બ્રહ્મચારી હોય છે. તેઓ દેવ હોવા છતાં બ્રહ્મચારી છે. તેમને દેવી એટલે કે ઇન્દ્રાણીઓ હોતી નથી, દેવીઓ હોતી નથી. આવા કામના જીતનારા લોકાંતિક દેવો લોકના અંતને પામ્યા છે. લોકના અંતને પામ્યા છે એનો અર્થ શું? કે હવે એમને વધુ ભવ નથી. હવે આ ભવ પછી બીજા ભવમાં મનુષ્ય થશે. ત્યાંથી દેવલોકમાંથી નીકળી મનુષ્ય થઈ અને પછી મોક્ષે જશે. લોકાંતિક દેવ આ ભવ પૂરો થશે પછીથી મનુષ્ય થશે અને એ જ ભવમાં તે મોક્ષે જશે. એટલે આવા લોકાંતિક દેવો જ્યારે તીર્થંકરનો જીવ છે એ જ્યારે દીક્ષા લે છે, ભગવાન જ્યારે દીક્ષા લે છે, એટલા પ્રભુએ દીક્ષા લીધી છે એ બધા વખતે, એટલે ભગવાન તીર્થંકર જ્યારે દીક્ષા લેવાની તૈયારીમાં હોય ત્યારે તેમનો નિયોગ છે કે તેઓ આવીને ભગવાનને સંબોધે છે કે હે પ્રભુ, આપ દીક્ષિત થવા પધારો. જગતને ધર્મની જરૂર છે. શું કહે છે કે તીર્થંકર ભગવાન જ્યારે દીક્ષા લેવાની તૈયારીમાં હોય ત્યારે આ લોકાંતિક દેવ છે તેમનો નિયોગ છે કે તેઓ આવીને ભગવાનને સંબોધે છે કે હે પ્રભુ, આપ દીક્ષિત થવા પધારો. આપ દીક્ષિત થવા પધારો. જગતને ધર્મની જરૂર છે. જોકે પ્રભુ તો પોતે તૈયાર જ છે, છતાં આવો એક વ્યવહાર સંબંધ હોય છે કે જ્યારે પ્રભુ દીક્ષા લેવાના હોય છે ત્યારે લોકાંતિક દેવો ત્યાં આવે છે અને પ્રભુને વંદન કરીને, પ્રભુએ હજી દીક્ષા નથી લીધી, દીક્ષા લેવામાં છે ત્યારે એ વખતે પ્રભુને વંદન કરીને એમ કહે છે. અને પ્રભુના દીક્ષા કલ્યાણક વખતે લોકાંતિક દેવો હોય છે. આ લોકાંતિક દેવોના ભગવાન, એમના નાથ, જેઓ બ્રહ્મચારી છે અને એક ભાવ કરીને મોક્ષે જશે, તે લોકાંતિક દેવોના ભગવાન નાથ છે એમ કહે છે. આ લોકાંતિક દેવોના નાથ એમ મુનિવરે કહ્યું ને. એટલે પોતે બ્રહ્મચારી છે અને નેમનાથ ભગવાન એ પણ બ્રહ્મચારી, અને આ લોકાંતિક દેવોના નાથ નેમનાથ ભગવાન છે એમ કરી અને આ સ્તુતિ કરી છે. ઉદય કહે છે કે હો બ્રહ્મચારી મુનિ, એ બ્રહ્મચારી દેવો અને તથા બ્રહ્મચારી ભગવાન એ એમણે યાદ કર્યા. આ આખો સમન્વય કર્યો છે. બ્રહ્મચારી મુનિ, પદ્મપ્રમલધારી દેવ, બ્રહ્મચારી દેવો, લોકાંતિક દેવો તથા બ્રહ્મચારી ભગવાન નેમનાથ ભગવાન, અને એમને યાદ કરી અને મુનિવરે આ સ્તુતિ લખી છે. કેવો યોગ!
નેમનાથ ભગવાન બાળ બ્રહ્મચારી, ટીકાકાર મુનિ પોતે પણ બ્રહ્મચારી, અને નેમનાથ ભગવાન બ્રહ્મચારી દેવોથી, લોકાંતિક દેવોથી પૂજ્ય છે એમ કહીને એ બ્રહ્મચારી દેવોને પણ અહીં યાદ કર્યા છે. આગળ કહે છે કે દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે. જો ભગવાને દ્રવ્ય ભાવ ઘાતી કર્મોનો નાશ કર્યો છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, દ્રવ્યઘાતી અને ભાવઘાતી, એનો નાશ કર્યો છે. 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે. તેથી કહે છે કે દુષ્ટ પાપોના સમૂહનો ભગવાને નાશ કર્યો છે. અર્થાત ભગવાનને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. કેમ કે જયારે આ ઘાતી કર્મોનો ક્ષય થયો છે તો કસાય પૂર્ણપણે કસાય રહિત દશા પ્રભુએ પ્રગટ કરી દીધી છે અને અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. 13મા ગુંથાને પ્રભુ આનંદમાં બિરાજે છે. વળી કહે છે કે શ્રી કૃષ્ણ કે જેઓ વાસુદેવ હતા, તેમના શ્રી નેમનાથ ભગવાન એ કાકાના દીકરા ભાઈ હતા. તો અહીંયા કહે છે કે શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. શ્લોકમાં વનમાલી શબ્દ મૂક્યો છે. વનમાલી શબ્દ છે, વનમાલી એટલે કૃષ્ણ, શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણને વનમાળી પણ કહે છે ને. એટલે અહીંયા મુનિવર શું બતાવે છે કે એ મહાપુરુષો દ્વારા પણ વંદનીય છે. કોણ? નેમનાથ ભગવાન. શ્રી કૃષ્ણ જેમના ચરણોમાં નમ્યા છે. એટલે અહીંયા એ બતાવ્યું છે કે મહાન પુરુષથી ભગવાન વંદે છે. વળી આગળ શું કહે છે કે ભવ્ય કમળના જે સૂર્ય છે, અંશુમાલી ત્યાં શબ્દ છે એટલે કે સૂર્ય, ભવ્ય રૂપી કમળને વિકસવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. ભવ્ય જીવોનો જ્ઞાન વિકાસ જે થાય એમાં નિમિત્ત તરીકે પ્રભુ છે. પ્રભુને જ્ઞાનનો ધોધ ઓમકાર ધ્વનિ દ્વારા સતત નીકળે છે. પ્રભુ તો પોતાનામાં સ્થિર છે, પણ એ શરીરમાંથી ઓમકાર ધ્વનિ છૂટે છે અને એ જ્ઞાન છે, અને એ જ્ઞાન દ્વારા ભવ્ય જીવોનું કલ્યાણ થાય છે, એમનો વિકાસ થાય છે, જ્ઞાન વિકાસ થાય છે. જેમ કમળ સૂર્યોદય થતા ખીલે છે એવી રીતે આ વાત કરી છે કે ભવ્ય રૂપી કમળને વિકસવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. પ્રત્યેક આત્મા કેવળ જ્ઞાનમય છે અને તે કેવળ જ્ઞાનમય આત્મારૂપી કમળને સૂર્યની જેમ ખીલવવામાં ભગવાન નેમિનાથ નિમિત્ત છે. સૂર્ય છે એ કમળને ખીલવામાં નિમિત્ત છે. તેવી રીતે પ્રત્યેક જીવ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાનમય છે, પણ એવી દશા પ્રગટ થવામાં પ્રભુ નિમિત્ત છે, નેમિનાથ ભગવાન નિમિત્ત છે. આગળ છે કે એવા તે આનંદ ભૂમિ નેમિનાથ. જો નેમિનાથ ભગવાન આનંદનું સ્થાન છે એમ કહ્યું, આનંદની ભૂમિ છે, એટલે કે જેમાં એકલો અતિન્દ્રિય આનંદ પાકે છે, પૂર્ણ અને અનંત આનંદ આનંદ આનંદ, એવું એમનું ક્ષેત્ર છે. પ્રભુના આત્મપ્રદેશોમાં આનંદ જ છે, બીજું કાંઈ નથી. તો એવા આનંદનું સ્થાન શ્રી નેમિનાથ ભગવાન છે. અને એમને પછી કહે છે કે પ્રભુ અમને શાશ્વત સુખ આપો. હવે આ વાત આવી એટલે કોઈને પ્રશ્ન થાય કે ખરેખર પ્રભુ આપણને સુખ આપે? આપણે પણ એમ જઈ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને શાશ્વત સુખ આપો, તો શું પ્રભુ શાશ્વત સુખ આપણને આપે અથવા આપી શકે ખરા? ગુરુદેવે એની સમજ આપી છે કે ના, ભગવાન કાંઈ ના આપે. પણ ભાઈ બીજું શું કહે? ગુરુદેવ કહે છે કે ભાઈ વ્યવહારથી શું કહેવાય? જયારે વિનય ભક્તિના શબ્દો હોય તો અંદરમાંથી એવા જ શબ્દો નીકળે ને કે પ્રભુ આપ અમને શાશ્વત સુખ આપો. અંદરમાંથી જયારે ભક્તિના સુર નીકળતા હોય ત્યારે એવા જ નીકળે ને, પ્રભુ અમને આપની ભક્તિ અખંડ રહો, એવા જ શબ્દો નીકળે ને. એ દ્વારા
પ્રભુ પ્રત્યેનો જે અહોભાવ આવ્યો છે એ વ્યક્ત થાય છે. પ્રભુ પ્રત્યે પોતાને જે અહોભાવ આવ્યો છે, જ્ઞાની પુરુષને એવો અહોભાવ આવ્યો છે, તો એ વ્યક્ત થાય છે. શબ્દોમાં તો આ રીતે જ વ્યક્ત થાય. કહે છે કે બીજું શું કહે? વિનય ભક્તિના શબ્દો તો એવા જ હોય ને. પોતાનું શાશ્વત સુખ પામવામાં ઉપાદાન તો પોતે જ છે, પણ અહીં નિમિત્ત બતાવવું છે ને. અહીંયા તો નિમિત્તની વાત કરવી છે. પ્રભુનો ઉપકાર તો છે જ. પ્રભુનો ઉપકાર, પ્રભુની કરુણાની તો શું વાત થાય. પ્રભુની કરુણા તો સદાય વરસી રહી છે. પ્રભુ તીર્થંકર નહોતા થયા એ પૂર્વે, એની પહેલાના ભાવમાં પણ પ્રભુને એવા ભાવ થયા હતા કે જગતના જીવો શાશ્વત સુખ પામે એવા ભાવ એમને થયા જ હતા. એટલે તો તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું અને તીર્થંકર થયા. એટલે કરુણા તો પ્રભુની ત્યારથી જ છે. અને આ ભવને વિશે જયારે પ્રભુ તીર્થંકર થયા છે, તો એ ભવને વિશે ઓમકાર ધ્વનિ દ્વારા જગતનું કલ્યાણ થાય છે ને. પ્રભુની એવી કરુણા તો વરસી જ રહી છે ને. અને વર્તમાનમાં જુઓ ને, વર્તમાનમાં નેમનાથ ભગવાન તો સિદ્ધ થયા, સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા, છતાંય એ જ્ઞાન તો રહ્યું જ છે ને. અને પરંપરાએ જેટલા તીર્થંકર થયા છે પછીથી, તો એ તીર્થંકર ભગવાનોએ પણ એવી જ વાત કરી છે. અને એ પરંપરાએ જ્ઞાન ચાલી જ આવે છે ને. શાસ્ત્રો દ્વારા જ્ઞાન પણ એવું ચાલી જ આવે છે ને. વર્તમાનમાં શ્રીમંદર પ્રભુ મહાવીરમાં બિરાજે છે, તો એમના પ્રત્યે ભક્તિનો ભાવ આપણને સહજ આવે. ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ થાય તો પછી એમના પ્રત્યે એવો ભાવ આવે જ ને. સાક્ષાત શ્રીમંદર પ્રભુના સમોસરણમાં જઈ અને કુમકુંદાચાર્ય ભગવાન જયારે એ વાણી સાંભળીને આવ્યા, ત્યારે એમની કેવી દશા હશે, કેવા કૃત્ય ભાવ એ થયા હશે. એમને એ વાણી સાંભળ્યા પછીથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તે પછીથી એમની કેવી દશા હશે. કારણ કે પોતે કૃત્ય થયા છે, અને પ્રભુ પ્રત્યે કેવો એ ભાવ હશે. ભાવની તો શું વાત કરીએ. એટલે પછી ક્યાંય કોઈક જગ્યાએ ગાથામાં કુંદાચાર્ય ભગવાન એમ કહે, પ્રભુ પ્રત્યે કોઈ ભાવ દર્શાવે, તો એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે. એટલે અહીંયા વ્યવહારની વાત કરવી છે એ તો બરાબર છે, પણ મૂળ તો એવો ભાવ અંદરમાંથી મુનિવરને આવે છે. મુનિવરને એવો ભાવ આવી જાય છે. ભગવાન નિમિત્ત છે. પોતાનું શાશ્વત સુખ પામવામાં ઉપાદાન તો પોતાનું જ છે, પણ અહીંયા આ નિમિત્તથી વાત કરી છે. ભગવાન નિમિત્ત છે. અને ભક્તિમાં બીજું શું કહે? પ્રભુ તમારાથી મને કાંઈ સુખ ન થાય એમ કે ત્યારે અંદરમાંથી ભક્તિનો અહોભાવ આવ્યો હોય ત્યારે એમ કે પ્રભુ તમારાથી મને કાંઈ સુખ ન થાય, શું એમ કે? એ વિનયની ભાષા છે. એ વિનયની ભાષા નથી, અને એવી ભાષા નીકળતી નથી. જ્યારે એવો અંદરમાંથી અહોભાવ આવે છે ત્યારે તો બાળક જેવા થઈ જાય છે. આ જ્ઞાની પુરુષો એવા બાળક જેવા થઈ જાય છે. પ્રભુની આગળ નાના બાળક જેવા થઈ જાય છે. હે નાથ મને તારો, હું તો ડૂબી ગયો છું. સાતમા ગુણસ્થાનની પ્રત્યુસ્વ સંવેદન સહિતની દશા છે. એવા જ્ઞાની પુરુષો જયારે બહારમાં આવે છે ને, ત્યાર પછીથી જયારે અંદરમાંથી સ્તુતિ નીકળે છે ત્યારે આવી વાત કરે છે. માનતુંગાચાર્ય ભગવાનની વાત જુઓ ને, કેવો ભાવ આવ્યો અને કેવી સ્તુતિ અદભુત લખી નાખી. એટલે એમ જ હોય, એવી જ ભાષા હોય છે. અહીં કે છે કે એવા નેમિનાથ ભગવાન અમને શાશ્વત સુખ આપો. અંતરમાં શાશ્વત સુખની ભાવના છે, તો પછી બહારમાં એ કહે છે કે ભગવાન અમને શાશ્વત સુખ આપો, અર્થાત તમારા શાશ્વત આનંદની પ્રાપ્તિમાં આપ નિમિત્ત હો. આવી વાત છે. બહુ સરસ વાત છે. ગુરુદેવ કહે છે કે ત્રણ લોકના નાથ ભગવાન શ્રી નેમિનાથ જયારે સમોસરણમાં બિરાજતા હતા, પ્રભુ જયારે નેમિનાથ ભગવાનની વાત છે,
એ વખતે બિરાજતા હતા. નેમિનાથ ભગવાન તો 22માં તીર્થંકર, ત્યાર પછીથી તો પાર્શ્વનાથ ભગવાન થયા, અને ત્યાર પછીથી તો વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન થયા. તો આ તો 22માં તીર્થંકર ભગવાનની વાત છે. તો કહે છે કે એ વખતે જયારે સમોસરણમાં બિરાજતા હતા તે સમયને યાદ કરીને આ વાત અહીંયા સ્તુતિમાં કરી છે. એ સમયને યાદ કરીને એટલે તો જુઓ ને કે શ્રી કૃષ્ણ ભગવાન એમના ચરણમાં નમ્યા છે એમ કહ્યું છે, તેમજ 100 ઇન્દ્રિયોથી પૂજનીક છે એમ પણ કહ્યું છે. અત્યારે તો નિમનાથ ભગવાન સિદ્ધ થયા છે, સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે, પણ જ્યારે પ્રભુ અર્યંત દશામાં હતા, તીર્થંકર હતા, તે વખતે સમોસરણમાં બિરાજતા હતા અને તે સમયને યાદ કરી એને આ સ્તુતિ એ રીતે લખવામાં આવી છે. તો કે સ્તુતિ લખાઈ છે તો સ્તુતિ લખાઈ છે એ તો હમણાં લખાઈ છે, હમણાં એટલે કે વિક્રમના 13મા સૈકામાં લખાઈ છે. કેમ કે મુનિવર પદ્મપ્રબંધનધારી દેવ તો વિક્રમના 13મા સૈકામાં થયા ને, ત્યારે આ સ્તુતિ લખાઈ છે. પણ એમણે આ સ્તુતિ જે લખી છે એ રીતે લખી છે. એટલે કહે છે કે જુઓ ને, શ્રી કૃષ્ણ ચરણોમાં નમ્યા છે એમ કહ્યું છે, તેમજ 100 ઇન્દ્રિયોથી પૂજનીક છે એમ પણ કહ્યું છે. પોતે મુનિ જયારે આ લખે છે ત્યારે તો ભગવાન મોક્ષ પધારેલા છે, પણ જયારે તેઓ સમોસરણમાં હતા તે પ્રસંગને યાદ કરીને કહે છે કે એવા ભગવાન નેમિનાથ અમને શાશ્વત સુખ આપવો, એવા નેમિનાથ ભગવાન અમને શાશ્વત સુખ આપવો. હા, મુનિરાજ ભગવાન શ્રી નેમનાથનો વિનય કરીને તેમને વંદન કરે છે અને આ રીતે ભૂતકાળને વર્તમાન બનાવી દીધું છે. ભૂતકાળને વર્તમાન બનાવી દીધું છે. બહુ સરસ વાત છે. તો અહીંયા આ કળશ 13મો પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે ગાથા 7 થી આગળ સ્વાધ્યાય શરૂ કરીશું. હવે કૃપાળુદેવ રચિત સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિ